જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. આજનો દિવસ ખૂબ જ સારો એવો જોવા મળ્યો કે આજનું દિવસની જેમ રીતે વાત થઈ હતી અગાઉના વિડીયોની અંદર કે આ બધી કંપનીઓ ઉપર ખાસ એવી નજર રાખજો. એવી કંપની ઉપર સારી એવી તેજી આજના દિવસે જોવા મળી. સારું એવું ગેપઅપ સાથે આજનું માર્કેટ ખુલતું જોવા મળ્યું. ક્યાં કારણો છે કે ખરેખર આમાં તેજીની પાછળના, અને એની સાથે ક્રૂડ ઓઇલ જે WTI ક્રૂડ ઓઇલ છે 82.30 અને જે 7.5% કરતાં વધારે ઘટાડા સાથે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છે એ 87.68 એટલે કે 9.5% ઘટાડો એમાં જોવા મળ્યો છે. આ સિવાય મુર્બન ઓઇલની વાત કરીએ કે નેચરલ ગેસની વાત કરીએ, આ તમામની અંદર સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. એની પાછળના કારણો ક્યાં છે? આ તેજી હજુ અહીંથી ટકી શકશે કે આ પછી આજના દિવસે એક બે કંપનીઓ ઉપર નજર કે જે આવનારા સમયની અંદર હજુ અહીંથી તેજીનો માહોલ જોવા મળશે. આ બધા પોઈન્ટ ઉપર આવરી લઈને આ વિડીયોની અંદર વાત કરશું. તો કોઈ પણ શેર ઉપર, કોઈ પણ કંપની ઉપર અમારા તરફથી કોઈ ખરીદી કરવા કે વેચવાની ભલામણ સમજશો નહીં. વિડીયોના અંત સુધી બન્યા રહેજો. જો તમને વિડીયોથી કંઈ માહિતી મળે છે, જાણવા મળે છે, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. મેઇન પોઈન્ટ ઉપર આવીએ. આજનો દિવસના દિવસે જે WTI બ્રેન્ટ ક્રૂડ ઓઇલની અંદર ઘટાડા પાછળનું કારણ જે રીતે ઇન્ડિયા વિક્સ પણ તમે જોશો કે જે શુક્રવારના દિવસે 14 ઉપર કામ કરી રહ્યો હતો, એ અંદાજિત ગણશો તો 15 સુધી પણ એ ગયેલો આપણને જોવા મળ્યો હતો. આજના દિવસે એની અંદર 12.66 ઇન્ડિયા વિક્સ સારું એવું ડાઉન થતું જોવા મળ્યું હતું. માર્કેટ ગેપઅપ સાથે ખુલેલું અને એની સાથે સારી એવી તેજી નિફ્ટીની અંદર પણ ચાલુ સેશનની અંદર પણ જોવા મળી. એની પાછળ સપોર્ટેડ કયા કંપની, કયા સેક્ટર હતા એના ઉપર વાત કરીએ તો ઓટો ક્ષેત્ર જે રીતે આપણે વાત કરી હતી સ્ટ્રોંગ સેક્ટર હતું, જે રવિવારના ગઈકાલના દિવસે પણ કે જેની અંદર 1.63% તેજી. આ સિવાય ફાઇનાન્શિયલની અંદર બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ સારી એવી નજર રાખજો એવી પણ આપણે વાત થઈ હતી કે જે આવનારા સમયની અંદર 31 જુલાઈના રોજ આ કંપનીના રિઝલ્ટ પણ છે. સારી એવી તેજીનો સપોર્ટ ફાઇનાન્શિયલની અંદર એની અંદર જોવા મળ્યો. આ સિવાય મિડ કેપ ક્ષેત્રની કંપનીઓ અને લાર્જ કેપ કંપનીની IT ક્ષેત્રની કંપનીઓ કે જેની અંદર 2.5% તેજી જોવા મળી. TCS, ઇન્ફોસિસ, કોફોર્જ અને એની સાથે બીજી કંપનીઓનો પણ IT ક્ષેત્રની અંદર સારો એવો સપોર્ટ નિફ્ટી 50ના ઇન્ડેક્સમાં જોવા મળ્યો. ફાર્મા ક્ષેત્ર ઉપર કે જે આપણે વાત થઈ હતી કે એની ઉપર 200%નો ટેરિફનો પ્રશ્ન એક જોવા મળ્યો હતો. ત્યાર પછી શું આ કંપનીઓ આ સપ્તાહની અંદર કેવી તેજી આપી શકે છે કે ફરી ઘટાડો જોવા મળે છે? પણ આથી રિટર્ન ફરી એક તેજી એની અંદર જોવા મળી. એમાંની ખાસ એવી કંપની ઉપર આપણે નજર રાખવાની વાત થઈ હતી કે જે કંપનીઓના રિઝલ્ટ આવ્યા હતા. લોરસ લેબ, ટિપકા લેબ, ડીવીસ લેબ, આ બધી અને આ સાથે ડૉક્ટર લાલ પાથ લેબ કે જે લેબ સેક્ટરની અંદર હેલ્થકેરમાં કામ કરતી આ કંપનીઓ ઉપર એક રિઝલ્ટની અસર આ બીજી કંપનીઓ ઉપર પણ પડી શકે. એ લક્ષણમાં ધ્યાનમાં રાખી આ કંપની ઉપર પણ આપણે વાત કરી. સારામાં સારી તેજી એક ક્ષેત્રમાં જોઈ. રેટ સેન્સિટિવ કહીએ જે ક્ષેત્ર કે જે રિયાલિટી સેક્ટર કે જેની અંદર 2.25%ની તેજી પણ જોવા મળી. તમે ચાર્ટની અંદર જોતા છો અલગ અલગ સેક્ટરનો સારો એવો સપોર્ટ જોવા મળ્યો. હવે મુખ્ય કારણ ઉપર આવીએ કે ક્યાં એવું કારણ હતું કે જેના લીધે આજના દિવસે ક્રૂડ ઓઇલની અંદર એકાએક એટલો બધો ઘટાડો, ઇન્ડિયા વિક્સનું ડાઉન થવું અને માર્કેટની અંદર એક સારો એવો તેજીનો એક લુક જોવા મળ્યો. તો એની અંદર શાંતિના વાટાઘાટો ઉપર અત્યારે ઈરાન અને અમેરિકાની એક બેઠક પણ આવનારા સમયની અંદર જોવા મળી શકે એમ છે. આ એક ન્યૂઝના લીધે આપણા માર્કેટની અંદર સારી એવી તેજી જોવા મળી છે. આ સિવાય આજના દિવસે બીજા એવા 2 પોઈન્ટ કે 2 કંપનીઓ ઉપર વાત કરીશું કે જે બંને કંપનીઓ જે સારી એવી તેજી અહીંથી પણ આપી શકે એમ છે. જે એક કંપનીનો શેરનો ભાવ 50 રૂપિયા નીચે છે અને બીજી એવી કંપની કે જે વારંવાર એ કંપનીનો સાઇટનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ જ કંપનીથી આપણે શરૂઆત કરી છે કે ફિનટેક કે જે કંપની અગાઉ પણ આપણે વારંવાર આ કંપની વિશે વાત કરેલી છે કે આ કંપની સારું એવું રિટર્ન તમને આપી શકે એમ છે, કે સારો એવો ભરોસાપાત્ર એક મિડ કેપ ક્ષેત્રની કંપની કહી શકીએ કે જે કંપનીનું માર્કેટ કેપ 16,400 કરોડનું છે. કે ફિનટેક જે કંપનીની વાત કરું છું આજના દિવસે 10%ની અપર સર્કિટ લાગેલી છે કે જે રિઝલ્ટ તો ઓલરેડી અગાઉના દિવસોની અંદર આવેલું હતું, પણ આજના દિવસે કોનકોલને હિસાબે કે જેની અંદર એનું સ્ટ્રોંગ ગાઈડલાઇન જોવા મળે છે કે આ ક્ષેત્રની સ્ટ્રોંગ ગાઈડલાઇન છે. તો એક વસ્તુ એ સમજો મિત્રો કે ફિનટેક કંપની કે જેની ઉપર
જે કંપની કયા ક્ષેત્રમાં કામ કરે છે, જે પણ આઈપીઓ ક્ષેત્રે કામ કરે છે આ કંપનીઓ, આજે આપણે વેબસાઇટ જે કોઈ આઈપીઓ ફિલ કરીએ છીએ અને ચેક કરવા માટે વેબસાઇટનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય આ કંપની પોતે વેલ્થ મેનેજમેન્ટમાં, મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે પણ સારું એવું કામ કરી રહી છે. એમાંનું મુખ્ય કારણ આજના દિવસે તેજી પાછળનું જે મેનેજમેન્ટના ગાઈડલાઇન મુજબ કે આવનારા સમયની અંદર વેલ્થ મેનેજમેન્ટથી એને સારો એવો પ્રોફિટ કે સારો એવો બિઝનેસ ત્યાંથી મળી શકશે. કે આ એક સારો એવો પોઈન્ટ આ માર્કેટને એને પસંદ આવેલો છે કે જેના લીધે આટલી મોટી તેજી કે ફિનટેકના શેરની અંદર જોવા મળી છે. માર્કેટ કેપ 16,400 કરોડનું છે. હાલની દ્રષ્ટિએ 950 રૂપિયાના શેરનો ભાવ કામ કરી રહ્યો છે. વેલ્યુએશન એની પીઈની જોશો તો 46.80નું, થોડો એવો મોંઘો થતો જતો એવો શેર જોવા મળી રહ્યો છે. પણ આવનારા સમયની અંદર ક્વાર્ટર ટુના રિઝલ્ટ પણ સારા આવશે તો આ વેલ્યુએશન પણ ડાઉન થતી જોવા મળી શકે. 52 વીકના હાઈની વાત કરીએ તો 1217 રૂપિયા ગયેલો છે આ શેરનો ભાવ, અને 52 વીકના લોની વાત કરીએ તો 785 રૂપિયા ગયેલો છે. પ્રમોટરોના હોલ્ડિંગ વિશે જઈ નજર મારીએ અને તો એની ઉપર પ્રમોટરોનું હોલ્ડિંગ 22.82નું છે. ફોરેનર કુરિયન એફઆઈઆઈનું વાત કરીએ તો 20.73નું જોવા મળી રહ્યું છે. ડીઆઈનું 27.31, પબ્લિકનું 29.14 છે. એની અંદર ડીઆઈ ઉપર તમે ખાસી એવી નજર મારજો, સારો એવો સ્ટેક કન્ટિન્યુ એની અંદર વેલ્યો છે કે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુટરો જે છે આપણા ઇન્ડિયન, એની આ કંપની ઉપર સારો એવો ભરોસો રાખી રહ્યા છે કે આવનારા સમયની અંદર ફોનપે, જીઓ જેવી મોટી મોટી કંપનીઓના આઈપીઓ પણ આવવાના છે. આ બધો જ મોટો ફાયદો આવી કંપનીઓને થઈ શકે એમ છે. બીજી વસ્તુ કે જો આ કંપનીને લાંબા ગાળા માટે વિચારતા હોય તો કંપનીના રિઝર્વો પર સારી એવી એક નજર પણ મારવી જોઈએ. તો કંપનીના પાસે રિઝર્વો 1500 કરોડનું એક રિઝર્વો પણ સારું એવું છે કે ફિનટેક કંપનીને વોચલિસ્ટમાં રાખવા જેવી છે. લાંબા ગાળા માટે વિચારતા હોય સારું એવું રિટર્ન પણ મળી શકે એવું છે. ઓલ ટાઈમ હાઈ અને 52 વીકના હાઈથી આ શેર એવરેજ જોશો તો 25થી 30% પણ ડાઉન છે. 52 વીકનો હાઈ 1217 રૂપિયા છે, તો એવરેજ જોશો તો એટલો પણ ડાઉન આપણને જોવા મળશે. લાંબા ગાળા માટે વિચારતા હોય કોઈ કંપનીને ધ્યાનમાં રાખવા જેવી હોય તો કે ફિનટેક છે. ત્યાર પછીની બીજા નંબરની કંપની ઉપર વાત કરવી તો મિત્રો કે જે કંપની 50 રૂપિયાના નીચેના ભાવની અંદર કોઈ શેર પસંદગી કરવા ઈચ્છતું હોય અને જો લાંબા ગાળા માટે જોતું હોય અને એક યુનિક બિઝનેસ, એક સારો એવો બિઝનેસ માટે કોઈ વિચારતું હોય કે આવનારા સમયની અંદર આ કંપની પણ 50 રૂપિયાના ભાવનો નીચેનો શેર પણ તમને સારું રિટર્ન આપી શકે. તો એ કંપનીનું નામ છે સિગિલિટી. ખાસ એ વસ્તુ ધ્યાન રાખજો, હું કંપનીનું નામ જે આની અંદર તમને પ્રિન્ટેડ નહીં જોવા મળે, પણ સિગિલિટી કંપની ઉપર હું વાત કરું છું. મુખ્યત્વે આ કંપનીનો જે ધંધો બિઝનેસ છે એ હેલ્થ ઇન્સ્યોરન્સની સર્વિસ પ્રોવાઈડ કરવાનું, કસ્ટમરને સપોર્ટ આપવાનો સર્વિસ હેલ્થકેર બાબતેનો. આ સિવાય રેવન્યુ સાયકલ મેનેજમેન્ટ જે કહે છે હેલ્થકેરની એની, આ સિવાય દર્દીને લગતી કાળજી કે સંબંધિત સેવાઓ છે એના ઉપર, અને સરળ ભાષામાં સમજો તો હેલ્થકેર પ્રોસેસ જે મેનેજમેન્ટ છે, આખું જે હેલ્થ ઇન્સ્યોરન્સ છે, હેલ્થ ઇન્ડસ્ટ્રી છે, ક્લેમની પ્રોસેસિંગ છે, મેડિકલના બિલિંગ છે, આ સિગિલિટી કંપની કામ કરે છે. કંપનીનો મોટાભાગનો ધંધો અમેરિકાથી આવે છે. ડોલર ઉપર આ કંપની ધંધો કરી રહી છે. હવે માર્કેટ કેપની દ્રષ્ટિએ જોઈએ તો મિડ કેપ ક્ષેત્રની 20,200 કરોડનું માર્કેટ કેપ આ કંપની ધરાવે છે. વેલ્યુએશનની દ્રષ્ટિએ પીઈની અંદર આ કંપની 43ની આસપાસ કામ કરે છે. એટલો બધો મોંઘો અને એટલો બધો સસ્તો પણ ના કહી શકીએ એવી આ કંપનીની વેલ્યુએશન આપણે ધારી શકીએ. આ સિવાય કંપનીના શેરના ભાવ ઉપર જોઈએ તો 43 રૂપિયા અને 30 પૈસાની આસપાસ આજ કામ કરી રહ્યો છે. સારી એવી તેજી, 6%ની તેજી સિગિલિટીના શેરની અંદર તમે જોઈ હશે. બીજું કે આ કંપનીના રિઝલ્ટ ઉપર એક વાત કરું તો સારું એવું રિઝલ્ટ પોઝિટિવ ગણાવી શકે એવું માર્કેટે પણ એક સપોર્ટ આપેલો છે, એટલે રિઝલ્ટ પણ આ કંપનીનું આવી ગયેલું છે અને પોઝિટિવ ગણાવી શકે. 52 વીકનો હાઈ 57.90 અને 52 વીકનો લો 35.80 જોવા મળ્યો છે. આ સિવાય બીજી વસ્તુ કે આ કંપનીના પ્રમોટરો ઉપર નજર મારે. પ્રમોટરોનું હોલ્ડિંગ વિશે જોઈએ તો પ્રમોટરોનું 50.95નું પ્રમોટરોનું હોલ્ડિંગ છે. એફઆઈઆઈ 9.99ના જોવા મળી રહ્યા છે. ડીઆઈનું સારું એવું હોલ્ડિંગ 21.42નું જોવા મળ્યું છે. આ સાથે આપણી જેવી પબ્લિક 17.65નું હોલ્ડિંગ ધરાવે છે. સિગિલિટી કે જે કંપનીની પાસે રિઝર્વની દ્રષ્ટિએ જોશો તો 4,980 કરોડનું રિઝર્વ છે. શોર્ટ ટર્મ બોરિંગ જોશો તો 578 કરોડનું શોર્ટ ટર્મ બોરિંગ છે, જે 1 વર્ષની અંદર સેટલ થતું જોવા મળતું હોય. સિગિલિટી કંપની ઓમ જોઈએ તો ફાઇનાન્શિયલ ક્ષેત્રે અને આ ક્ષેત્રે જે ખાસ કરીને હેલ્થકેર વિભાગનું અને અમેરિકાથી બિલોંગ રહીને કામ કરતી કંપની છે. એક બીજો પોઈન્ટ એક ધ્યાનમાં રાખજો કે આવનારા લોંગ ટર્મ માટે આ કંપની માટે વિચારતા હોય તો ટ્રમ્પ આ હેલ્થ ક્ષેત્ર ઉપર આમ જોઈએ તો ટેરિફ લગાવી શકે નહીં. અત્યાર સુધી તો ટેરિફ એનું લગાડેલું નથી, પણ જો કાંઈક ન્યૂઝ એના જોવા મળે તો આ કંપનીને માટે થોડું એવું નેગેટિવ પણ જોવા મળી શકે. એટલે માટે આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખજો.
બાકી લાંબા ગાળા માટે વિચારતા હોય, લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ માટે ધારવા ઈચ્છતા હોય તો કે ફિનટેક અને સિગિલિટી આ બંને કંપનીઓને ધ્યાનમાં રાખી શકાય. આવનારો દિવસ આવતીકાલનો એક સારો એવું પોઝિટિવ રહી શકે એવી આશા અત્યારથી માર્કેટની અંદર જોવા મળી શકે એવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતની તેજી અને ક્લોઝિંગ સાથે મોટાભાગની કંપનીઓ, લાર્જ કેપ કંપનીઓ કામ કરી રહી હતી, એવું આવતીકાલનું ઓપનિંગ છે એ એક પોઝિટિવ રીતે આપણે ગણાવી શકીએ. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.